મારી મોર્નિંગ સીધી થઈ ગઈ છે સુરતના કામરેજની અંદર. લોચો, સુરતનો લોચો ખાવા ના હોય પણ સુરતમાં આવવાનું એટલે અમારે તમને લેવાનું જ, તમારે અમને લેવા આવવાનું. ફાઇનલી આવી ગઈ ચાલુ પૂરી આફ્ટર લોંગ ટાઈમ. ખતરનાક હાદસો થઈ ગયો છે ગાઈઝ. સુરતના બધા ગાઈઝને તો ખબર જ હશે કે ક્યાં પહોંચી જાય છીએ. હિપોપોટેમસને ઊંટ ઉપર બેસાડીએ. શું કશું ના થાય બાપુ, હાલત કઈ ના થાય બાપુ. ત્યાં ઉપર બેઠું હિપોપોટેમસ. હાલ આપણે જતા રહીએ. હાલીને આવશે પૈસા તમે કરી ઉઠી ના હોય તમારે આવું જ સો હાલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? કરો હાલ કે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મારી મોર્નિંગ સીધી થઈ ગઈ છે સુરતના કામરેજની અંદર અત્યારે. તો હું છું રતિનભાઈના ત્યાં. રતિનભાઈને કંઈક લાઇટ ફિટિંગનું કામ ચાલે છે એટલે અંદર છે, બરાબર છે. સો આજનો દિવસ સીધા રાતે અમે લોકો પહોંચ્યા હતા. સવારના 5 વાગ્યાની અરાઉન્ડ અમે અહીંયા પહોંચ્યા. આવીને સૂઈ ગયા, અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 11:30 જેવું થઈ ગયું છે. લેટ ઉઠે છે બધા, તૈયાર થઈને હવે જઈશું ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરીને પછી સુરત આવ્યા છે એટલે કોને મળવું પડશે એટલે એને લઈશું. અને પછી કામ બધા છે, બધા કામ આજે પતાવવાના છે, બરાબર છે. અને બાપુનું અડધો કલાક તો પોણો કલાક નાતા કર્યો હતો. એટલા કેટલો ટાઈમ લગાડ્યો તો બાપુએ? હા, 2 કલાક 10 જ મિનિટમાં બહાર હતો. તને નતું કીધું 9:30 વાગે તું તૈયાર થઈને વજીરની જેમ તાર અહીં બે જવાનું? હા, રાતનું પણ તું બેઠો ને પેમ દયા આવી. આ તો મારી હા, નક્કી જ કર્યું હતું કે વજીરને જ બનાવવાનો છે આજે. ફાઇનલ જ હતું. પાછા આ ધુરામપુરામાં રખબા પર અમે હવે શરીર તો જોવો તમારે તારા પર પડીને હોઈ ગયો. બોલ મારી હું હાલત થઈ યાર. આ રોજ જીમમાં જવું, મારા મસલ્સને ડેમેજ થયા હશે અંદર. એનું શું મારે ગમે તે કરીને હવે પેલું શું જોઈએ, વળતર જોઈએ. મારા મસલ્સ બર્ન થઈ ગયા ને બ્રો. આ પડ્યો વાંડાની જેમ હિપોપોટેમસ. સ્લો મોશન હિપોપોટેમસ. હે એસપી ના એસએચ સ્લો મોશન હિપોપોટેમસ SH. શું કહો બાબુ તમારું? શરમાવો નહીં તમે, બોલો. કઈ ના આવું નામ ના પડાય ના કહું થાય ઘણું બધું થઈ જાય. હું પણ હું થાય કામ થાય તો કે હે બાબુ થાય બધું. સલાહ લે ને નહીં ગમતી સારે એમાં બીજલો આલે તો હપુજી નહીં ને. અને સાચી સલાહ હોય તો એ નહીં ગમતી. તારી ખોટી છે. મિર્ઝા. ઓ ભાઈ સુલતાન મિર્ઝા નહીં. ઓ સુલતાન મિર્ઝા. રતિન પટેલ. રતિન પટેલ. પટેલ. પાકા પાકું ભાઈ. એ સુલતાન, સુરતના સુલતાન તમે ભાઈ આખો ગુજરાતના સુલતાન કિશનભાઈ નહીં. બસ ઝુકેગા નહીં. તો આવી ગયા છે નાસ્તો કરવા માટે. એક જ વસ્તુ લોચો કે લોચો, સુરતનો લોચો એન્ડ ઓલ. બાપુ અરે પેલા ડીસન હાલ દેજો ફટાફટ ખાઈને, કે બહુ ધીમું ખાઈ છે યાર. આમાં નહીં ખવડા બાપુ, નહીં ખવડાવ એમ કીધું. જો ફાઇનલી આપણી ખમણી લોચો બાપુ ના લો. બાપુ ફટાફટ ખાતા થાય ને કે ધીમી વાર. લોચો ખાવ લોચો. બાપુ લોચો ખાવ ને ધક્કા મારો. ખાવાનું જ છે તો મારે જ છે. આમ કર ભાઈ. ઓ ભાઈ બાપુને લોચો બાપુને લોચો રે ખવડાવો. બાપુ મૂળમાં નથી હે બાપુ. એની સ્માઈલ પર તો એટલા ફીદા છે ને છોકરા. એક વખત બાપુ સ્માઈલ ચમચી લીધી તો હાથમાં એક ચમચી થી લોચો ખાઈ. બધાની ચમચી યાર હું કેવું મારે બાપુ યાર. કઈ રીતે તમે તો આજે આવા ના હોય પણ સુરતમાં આવવાનું એટલે અમારે તમને લેવાનું, તમારે અમને લેવા આવવાનું. દાદા કેવાય દેડવા આવત પડે. દીકરા ગમે ક્યારના ડોસા થઈ ગયા તમે? દીકરા મોટા થઈ ગયા હે દેડવા આવત. એટલે એ જ કહું છું, મોટા ક્યારના થઈ ગયા? બસ કીધું ના ધંધો બંધ કરી દીધો આપણો. એ તો શરૂ જ છે. તો કેમ તે મોબાઈલ ના કાઢ્યો? તે શેર છોડી દીધું? ક્યાં જવાનું અમે? બીજું કઈ નહીં? અરે રેવા દે ને ભાઈ. આ તો હું સુરતમાં વધારે બોલાય નહીં. હે કેવું નહીં ખોટું તને મારે. તમે બાપુને કોક પીવડાયું?
બાપુએ ના પીધી હો તારી. કેમ? ના પીધી, તમારી ના પીધી ભાઈ. બાપુ આ ખોટું છે. એક વસ્તુ છે. હા, તું મને આપે, સમજ ગયો હું મેં. તું મને આપે હા તો હું પી જાઉં કે ના પી? પી જાય બાપુ ના પીધું ને ના પીધું. કશો વાંધો નહીં. હજુ બાકડા ઉપર પડ્યું. મોઢો બતાવવાના લાયક નથી રહ્યા બાપુ ને લાગતું બીજલા એ ઉભો રે પહેલા તો. મેં તને શું કીધું તું? ઉતર, ગાડીની બહાર ઉતર. બાપુ નું તારી મેં એક કામ કર આપણે લઈ જવાનું થતા નથી હા, બાપુ ઉતરી. ઘાયલ એ, શું કરીએ પાછો ભાઈબંધ કોનો છે ખબર છે ને? એ આયો, સપોર્ટ આયો. બેવને ઉતારો. અરે કલે જા ઓલી શેરીનો એ આ શું કે ફોર્ચ્યુનર આવ્યો કે? દિવસે ઈચ્છા થઈ જાય આલુપુરી ખાવાની ઘાયલ ભાઈ બરાબર છે બાપુજી નો એરિયો છે હા દાદા તમારો એરિયો દાદા ઉપર એનું ધારાસભ્ય બિનહરી ભાઈ લઈ જાઓ લઈ જાઉં હા હું કહું બિલ્લા લઈ જાઉં સત્તા જરૂરી છે. અને આ હોનાની એક લગડીનો ભાવ હોય એટલો કચરો સાફ કરવાનો ભાવ કેવો બોપલ આ બુફલ કહેવામાં આવ્યા, નિકોલ નહીં, બુફલ. એમ નહીં તો આયરા તો તમે પેલો 500 રૂપિયાનો શર્ટ એના 5000 ચાલશો ને અમને હા હા અલગ ટેગ મારવાના માટે એને કરવી હતી 2000 નો શર્ટ હોય ને તો 20000 રૂપિયા લેવા. ફાઇનલી આવી ગઈ છે આલુપુરી આફ્ટર લોંગ ટાઈમ આલુપુરી ખાવામાં આવશે આપણે ખબર છે ખાવાની છે ભાઈ ખાઈ લીધું કેમ શું કરું હે આપણે કેમ ખરી જાય ખબર નથી ખતરનાક હાદસો થઈ ગયો છે ગાઈસ ફેન ફોલોઈંગ મળી ગઈ હતી આ બે વ્યક્તિઓની આને તો કે તન તો આ બિલ્લાને કે તન તો હું બહુ સારી રીતે ઓળખું છું મને એમ જ હતું કે આ ભાઈ કઈ કાંડ કર્યો પછી આયો આ તમને તમારું શું નામ હતું કાલુભાઈ કલ્લુ ચાચા તો બહુ ફેમસ હે કલ્લુ ચાચા પડે ને યાર ટાઈમે આગે તમે પેલી બોપલ વાળા ને બાપુ તો પૈસા વાળી પાર્ટી એટલે બુફલ જ કે ને યાર આ બધાને તો મોટી આપણને. પાર્ટી હા, શું કેવું પેલો ઘાયલ અમને અહીંયા મૂકીને ક્યાંક જતો રહ્યો છે હાલો આ વસ્તુ આની ખોટી છે ફોન કરો ને યાર એના. ફોન કાં આપે છે યાર એ કઈ દુકાનમાં દેખાતો નહીં હાલો. બરાબર દખાત છે. ખાત છે હાલો બીજી ગાડી બેન કઈ જતો નહીં રહ્યો ને. ઓ ભાઈ ઠેકાણું નહીં હે કલ્લુ ચાચા સાચી વાત છે. ઉસકા કુછ કરના પડેગા ભાઈ. સુરતના બધા ગાઈઝને તો ખબર જ હશે કે ક્યાં પહોંચી ગયા છીએ જગ્યા જોઈને સુરતનું શું કહેવાય ભાઈ આને રાઈતે ભૂત આવે ને. તમારું સુરતનું દિલ કહેવાય આને અમે આને દિલ નથી કહેતા bro. તો શું કહો છો અમે તો આ બહુ એવું કઈ ગણતા નથી. ઠીક ખરેખર ડૂબમાં તો તમે કાંઈ નહીં ગણતા ઘરે આવ દરિયો છે તમારા જોડે ઉતરી જાઓ ક્યાં જવાનું અંદર જાતે હા ત્યાં તો ભેળ મળે ક્યાં હા ભાવ ભેળ મળે ત્યાં તો ભેળ મળે પેલી ટોમેટા પૂરી બાડી તને મૂકીને જો ટમેટા પૂરી ઓલું ખાય છે ખીમા પાઉં ખાવા આવ્યો કેફે બીચ તને લાઈવ એટલે વેજ હો ઇન્ડિયન આઈટમ નથી વેજ ખીમા પાઉં હા ભાઈ સાક્ષી છે હા આને ખાધેલું છે હા. ડાયરેક્ટ દે રસ્તો આ ને લગભગ. હા ઈ પાછળની શેરી પાછળની શેરી છે આગળની શેરી વસ્તુ કે તે વસ્તુ હતી નહીં હા. યાર એક નંબર આઈટમ કેફે જોરદાર. સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડુમસ બીચ ગાઈઝ જોઈએ હમણાં ડુમસ બીચ પર આપણે હિપોપોટેમસ ને ઊંટ ઉપર બેસાડીએ આવું બધું કરશું હિપોપોટેમસ ને હિપોપોટેમસ ને ઊંટ પર બેસાડવાના નેવર કોમ્પ્રોમાઇઝ નેવર કોમ્પ્રોમાઇઝ ભાઈની વાતમાં નેવર કોમ્પ્રોમાઇઝ અમૃતભાઈ, તો પાર્ટીને ઊંઘ આવે એમ નથી આજે આખી રાત. હજી તો આજે 12 300 કાપવાના છે પાણી એ હજી 300 કાપવાના એમાં ઘાયલ ભાઈ નથી પાછા જોડે ઓલી પટ્ટો આપણા કંડરમાં જ છે મુંબઈ જશો એટલે વાત પૂરી થઈ ગઈ ને તો આ ખરું ને ઊંટ એના પર ક્યાં ગયું હિપોપોટેમસ આયરું જો આ ઊંટ આમ કરીને ઊંટ પર બેસાડું જો આ બેઠો ઊંટને રાખવાનું છે હો. ઊંટ ને રાખવાનું છે ગમે એમ તો હું પ્રાણી સેવ જીવ બચાવો. તને કૂતરા ઉપર ખગુરિયો કૂતરું પેલા ભાઈને પૂછે ને હમણાં કે આ ભાઈ ઊંટ પર ચાલશે તોય ના પાડ દે બોલ બધા ચાલે ચાલશે બધાય આને બે હાલો આને હિપોપોટેમસ ને આ ભાઈ
આ ભાઈ ને આ ભાઈને પૂછી. હા હિપોપોટેમસ બેઠું ઊંટ પર એ બેસું તારે હું આલું પૈસા ના તું બે પણ કાકા બે હાડો ને યાર ને કાકા આને બે હાડો આને બે હાડો કાકા બે હાડો આને ના 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 ચાલે જ નહીં તું બે જો ઊંટ બેઠું હિપોપોટેમસ ના હું બે ચાલ હાલા ના હું બે હાય તું બે જા કશું ના થાય બાબુ હાલા કઈ ના થાય બાબુ બે જાઓ હાલો બેજો ના 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 તું જ આગળ બે ને યાર ઊભો ના કરે હા બસ બીજલો હા ખાસ જીગરી બે બેજા બે હા કમ્પ્લેટ પકડજો જો ઊંટ પર બેઠું હિપો મોટો હોય ઊંટ બેઠું હિપોપોટેમસ હિપોપોટેમસ આ બાજુ આ જોયું હાલ આપણે જતા રહીએ આલીને આવશે પૈસા તમે કરી ઉઠેલી સવારી તમે થોડી કરી એ ખોજે હાલો ગમે તે જતા રહીએ હા ભાડે આપ્યું છે ગાઈસ આપણે ભાડે આપ્યું છે હા આપણે હંતે જઈએ હાલ ને ઈ તો જો આપણને જો ઊંધા ગાડા એમને ઘાયલ આવતો ને ઘાયલ મજા આવે આવતો ને તું બહુ મજા આવે આવતો ને બાપુ હલવાયો બાપુ વિચારે હાડા મૂકીને તો જતા રહ્યા છે પણ હવે એમ ના કે ઊંટ વાળા ને એમ ના કે પેલા લોકો જાય ને ત્યાં લઈ જાગે તું એમ જ કરે તું હાલ ગોળ જ ફરી હા મેં અમને ગમે રગડ કરતું આપણા હાથમાં આવન થતું નથી સમજે ને પીધલો છે એટલે બાપુને કે બાપુ પૈસા તો હાલ દો બહુ મજા આવે બાપુ બોલાવે બાપુ કે મજા આવજો ये પાછળ પકડે એ બાપુ જો થઈ ગયા પેલા ભાઈ એ હા બાપુ આલ્યા જોયું બાપુને ખબર પડી ગઈ શૂટ કરી આવું કરાઈ અસલા તાર પૈસા આલી ના જોઈએ યાર ખોટી વસ્તુ છે યાર હવે બાપુ હમણાં આવીને કહે હા પૈસા આલો એવું કે હું હિપોપોટેમસ આવે છે ઊંટ પર બેસીને ચાઈસીસ બાબુ મજા આવી હે કેમ મજા ના આવી આને બે ઊંટ આ તો ડાયરેક્ટ ફોન પર જ અડી ગયો તો એમ લાગે ઉતરતા ના રે ફાટી રહી હતી એ બિજલા હું કીધું ઓ બિજલા અડધે પહોંચે કે मैं उसका दो के मैं ઓ બિજલા હું કે છે ઓ હું કે છે ઓ ફાઇનલી ગાઈઝ હું છે ગાયલ ઇટ્સ ઇંગ્લિશ મત બોલજે જે બોલે ને બધું ઇંગ્લિશ માં બોલજે જરા એક જ શબ્દ તારો ગુજરાતી ના હોજે હા આગળ બોલ જલ્દી બોલ કલ પનવેલ निकलना है साले जल्दी बोल પનવેલ પોઈન્ટ જવાનું છે ગુજરાતી તારા એક શબ્દ બોલવાનો થતો ને ઇંગ્લિશ બોલ ઇટ્સ કોર્નફ્લોર ના कॉर्नफ्लोर ये कहाँ का इंग्लिश था भाई એ હું कॉर्नफ्लोर કોર્નફ્લોર નહીં हाँ આને ભૂલાઈ ગયો મને जल्दी विचार कर जल्दी समय નથી બહુ સમય નથી જલ્દી બોલ પોટાશ ચીઝ બેર હા પોટાશ ચીઝ બેર બુટા છોકરીઓ જોડે વાતો કરે છે ગાઈઝ અત્યારે પકડાયો અને એવી રીતે નામ બોલે ને કે જાણ રાજવી જોડે વાતો કરતો એટલે અહીંયા રાજવી શક ના કરે આમાં રાજવી તો ખબર જ છે એ તો નામ તો બરાબર અરે નામ તો ભાઈ તમે ગમે એ સેવ કરો વાત તો રહેવા દો ને તમારી ભાઈ ખોટાડા એક નંબરના
સો હવે ખાઈ લઈએ ગાઈસ, સારું બન્યું છે, મને એમ થઈ ગયું બહુ મસ્ત. 5 જણા ગાય તો સનસેટ પોઈન્ટ જોઈ લીધો સરસ રીતે, સૂરજને ડૂબતા જોયો, અને એના પરથી હવે આવતીકાલે જ્યારે ઉગશે ત્યારે એના પરથી એક બોધ શીખીશું કે જે વસ્તુ ડૂબે છે એ વસ્તુ એક વખત પાછી ઉગે તો છે જ. બરાબર બિલ્લા, સમજ્યો તું? આ ડાયલોગ તારા માટે હતો. ઓકે, યસ समझने वाली बात थी, बहुत कुछ सीखने वाली बात थी ये. સો હવે ડુમ્મસ ને અલવિદા. હા ભાઈ સિસોટીઓ ના મારા ને ભાઈ, જઈએ છીએ, શાંતિ રાખો ને. તારે ના કે બાપુને મોકલું જો હે પીએસઆઈ હોય ને એમ જો છે પણ બાપુ પકડાયા. બાપુ નોટ જોયો તો પેલા ટ્રકો ખસેડતા હા જોણે ને કેરા જઈને પીઆઈ હોય એમ એરિયાના ઉતરી ગયા. એ તો ગાયલે કહી દીધું તો ને આ એરિયા આપણો છે એટલે ભાઈ દોડતા દોડતા ગયા સમજ્યા. ના કે બાપુ આપણું છો બાપુ મુજે 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 એ મુજે 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 એમનો મેં સુરત આપણું જ છે એમ. એવું છે. હા આજે છે ને ઓફિસ છે સુરતમાં. સુરત, એક મિનિટ, સુરત બાપુનું છે. હવે સુરતમાં છે ને એકદમ એક્સપેન્સિવ જગ્યા ગોત અને એકદમ એક્સપેન્સિવ એક કામ કરીએ, વીઆર મોલમાં જતા રહીએ પહેલા, હા ત્યાં જઈ અને જે બીમાં જાવે લઈ લઈએ Okay. અને નીકળી જવાનું. બિલ બિલ બાપુનું છે આ તો. હા પછી નીકળીએ. ખાવા. બ્રો સારામાં સારી હોટલ કઈ છે? અહીંયા JW મેરિયટ. ઓકે, મેરિયોટમાં જઈએ, પછી છે ને ચા પાણી નાસ્તો કરીએ, ત્યાં જમવું જમી લઈએ અને પછી ત્યાં જ રોકાવાનું ખમોખી હોટલ રોકાવા માટે કઈ એ જ એ જ એટલે તો ત્યાં કઈ દઈએ 1 2 3 4 ચાર રૂમ, Suite ચાર room, રૂમ, separate. સ્વીટ રૂમ હા. સેપરેટ, જકુજી જકુજી હારું તું આગળ વધારે બોલી ગયો અને મારે બોલાય એવું નથી. ઓમ કેમેરા બાપુનું છે. સુરત તો બાપુનું છે. બરાબર બાપુ? હા. આજે અકળાઈ ગયો છે આ માણસ, મારાથી બહુ અકળાઈ ગયો છે આજે. એ પડ્યો હોત તાયરો જો ભૂલતી અત્યારે. ગાઈસ કે ઉના જોઈએ પણ ઘાયલ પી ગયો છે ફૂલ. બરાબર, એટલે આવું કરે છે અત્યારે આવા ગાંડા વેડા. બાકી આ બહુ સારો માણસ છે. બરાબર, આ તમને મારે નહોતું કહેવું પણ મેં કહી દીધું છે. હમણાં આવે ને તો હીરો એમ જ કહે કે હા જ કહે, હું કહીશ ને પૂછીશ ને તો આપણે પૂછવું છે નહીં. બરાબર, ખોટી એની કોઈ જો છે. જો આજે બહુ બહુ ફાસ્ટ થઈ ગયો છે. જો કોટાડીનો થામાં તું હાય બ્રો. ખોટા નખરા કરતો કોઈ પી ઘાયલ ખોટો. ઘાયલ. હા ને હા ને હા હોય જ નહીં આપણે. હા જ હોય. જોયું તું મેં તમને કીધું ને એની હા જ નહીં હોય કોઈ બી વાતે. મને ખબર જ હતી આજે ફાસ્ટ થઈ ગયો છે ઘાયલ. હે જો અહીં આવીને એમ કહે છે કે મારા માપનું મળશે. આવું માણસ ક્યારે કહે ગાઈસ? ક્યારે ફાસ્ટ થઈ જાય ત્યારે. જોવો ગાઈસ, આ ઘાયલ શાયર છે. આ ઘાયલ છે. ખુરશીઓ મારતો પડે. અત્યારે ભાન ભૂલી ગયો છે મારો ભાઈ. જરાક ઊભું રહેવાય હે ને ભાઈ. જો હું ખોટું કહું જ નહીં. આ કેવડો ખોટો છે તમને ખબર છે? હું બુલેટ તો પણ ભાઈ જ ચલાવશે. ચલાવી લે ઓન બ્રેક ના એ વિલા આ સાઈડ છે. ઓહો 1983 નું મોડેલ હે ભાઈ. 1983 આર્મી કમ્પાઉન્ડ નું. મારા બાપુએ 1400 રૂપિયામાં લીધું હતું હરાજીમાં. એ છે હેવી છે. હું તો બાઇક પર આવું. ભરોસાની ભેંસે શું કર્યું? વઘારેલી ખીચડી ક્યાં વળગી ભાઈ? દાઢે ચોક દાઢે. નજર પડી નજર. નજર લાગી ગઈ. અને આનો ભાઈ માગવા આવ્યો હતો ને 251 માં. આનો વિડીયો બનાવ્યો અમે હમણાં. પૂરા 100 મીટર દૂર ન જાયા. આવડા લે ન હાલે. ભૂઈ પડી જાવ ટેમ્પો વાળા વિડિયો આવે ભાઈ. એ ઓલા તું ફોન કરે ને લઈ જાય. અને એલવી તો આને કામરે લઈને હું જમાડીને વાલ. ચાલુ થઈ ગયું છે. ચાલુ થઈ ગયું. આ સ્વિચ ચાલુ કરવાની હતી. આલા સ્વિચ તો ચાલુ ના કરાય. આવડતી હોય તો થોડી લાઈન નીકળી જવાય. બાપુની આ ગાડી. બાયરું ચડાયેલો હાલો સ્ટેન્ડ. બાપુની ગાડી હે. આવડે નહીં તમે લઈને નીકળી જાઓ. હાલે હાલે આગો જા માર ચાલુ. જવા દે તું, માંડ ચાલુ થઈ છે. વચ્ચે વચ્ચે ના આવીશ તું ગુંડા. ચલો લેટ્સ ગો જમવા માટે.
જમવા માટે આવીએ છીએ. 3 અલગ અલગ સબ્જી છે. 3 સબ્જીમાં 2 સબ્જી નવી છે મારા માટે. કાજુ, લસણ, ઇટ્સ ગુડ અને પનીર, ડુંગળી. લાગી રહ્યું છે કે સારું સ્મેલ બી સરસ આવે. ઓ ખાને ભાઈ કાળિયા એટલે ભાઈ આમાં લસણ તો રહેવા દે, તમે કાજુ રહેવા દીધા, લસણ રહી ગયા. એવું કર્યું? હાલા ખોટું થઈ ગયું હાલું રતીનભાઈ. એટલે કાજુ નહીં આમાં, જો તો તું જો. વાત સાચી છે, મારામાં જ છે કાજુ. લોકોને છે ને લઈને જ ના આવાય. ઉભો રે એ તો ઉભો રહે, ટેન્શન ના ઉભો રહે. ઓલે હું કીધું કે ઘરે ઓલે પાછું કઈ ચાપ પીધી હતી? આવે હટે જ. આગળ ભાઈ હટાય. હા ખો ઉભા કાકો માર. એનો એક દોરો ગાડી આગળ નાખો હેડે, હું ના પાડ દઉં તો. એક દોરો નાખો હેડે, બોલો. ઉપાધિ રે ગાડી ના હલવી જોઈએ. આમ ગમાટી બોલાય અમાર હા. દીકરા ગાડી હલી તો તું મરી ગયો. તો મજા ઉભો રહે, ઉભો. હા. ના ના કે ના આવા દે. હા હું કહું હવે આવા દે. જોયું ને આપણે ખાઈએ પછી જ આવે. હાલ ક્યાં ગઈ? બહુ મજા આવ્યો. એકચ્યુઅલી તમારે હોર્ન મારવા હોય ને તો બુલેટો લઈ લે ના આવાય. ચાલુ ના કરવા દે. અલા કઈ સ્વીચ હતી? હવે કરો, હું આવી ગયો છું ને થઈ જાય. હાલો. અરે ભાઈ કે ને ભાઈ એટલે થઈ જ જાય. ફેરવવાની હતી. ચક્કરી ફેરવવાની હતી. પૂરું કરી નાખ્યું. કમાન્ડર જજ લાઈન મેલ દીધી ગાડીની તમે. હાલો. ના હોય તમારે આવું જ કરવું તો મને ના પાડી દેવી. હું નહીં બેહતો બાઈક પર. અલા ભાઈ હું પહેલી વાર લઈને આવ્યો હવે. તો તમે જ્યાં ત્યાં રસ્તામાં 4 વખત ઉભો રાખ્યો મને. આજે કેવો લાગુ હું 4 વખત? જા એલવી. ઓય એલવી જા, દેશનો સવાલ છે. 4-5 વખત ઉભા રહી ગયા પછી અમને ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચાડી દીધા છે રતીનભાઈએ. બરાબર છે. ક્રિકેટ એન્ડ ઓલ. અલા ઠંડીમાં પરસો લાવી દીધો તે. હા. ખબર ના પડતી તો ના ચલાવતો, ત્રીજા ગેરમાં ગાડી ચલાવી. એ જ કહું રતીનભાઈ તમને. એ જ કહું ભાઈ. એ જ કહું છું. એ જ એમ નહીં ભાઈડો, ત્રીજા ગેરમાં ગાડી ચલે, બમ્પર આવતો બંધ કરે, ઉતરી જાય, ગાડી ચાલુ મૂકો. ભાઈ આપણે કઈક મારો આમ નો હોય. એક તો આમાં જો સેલ આવે નહીં, ખબર પડે નહીં. વીઆઈપી સર્કલ જ ને આગળ એ જ કહેવાય ને VIP સર્કલ. આમ કરીને ચલાવો, વિડિયો મસ્ત બની ગયો. આમ કરીને વળે ને તું શું વળે ને કૂદકો મારીને બહાર. ના પણ બંધ ગાડીનો વાગ નતો લે. તો જો ત્રીજા ગેર એ ના ભાઈ પેલા ગિયર માં ખોટી વાત નહીં. એ પહેલી કિકે ચાલુ થઈ ને એલવી. એવું ક્યારે થયું તું ઉપર વીઆઈપી પહેલી કિકે ચાલુ થઈ ગાડી. હા કેમ કે પેલા ગિયર માં હતી. તો ગેરમાંથી કાઢ્યો પછી ચાલુ થઈ. મારા ભાઈ તો બંધ કરી દે પેલા ગેરમાંથી ગાડી. અરે મને નહીં ખબર પણ ના આવડતી હોય તો ના ચલવાય. વાત તો રેવા દો ને. ભગો. એક તો બ્રેક આ બાજુ આવે, એક તો સજો ન ખાયલો ભાઈ. અને ઠંડીની મોસમ એમાં ગરમી એ બાજુ ચાલે. ગિયર આવે ને પરસો ઉડી ગયો અને પરસો લાવી દીધી બેન. એ બાજુ ગિયર આવે ને એ બાજુ બ્રેક. એ આઈ જાઓ. અમદાવાદ વર્સિસ સુરત. હાલો જોઈ લઈએ કોનામાં છે દમ. બરાબર. દમની વાત કોણ કરે છે ભાઈ આ? ભાઈ પોતે. હે? ભાઈ પોતે. ભાઈ પોતે. હાલો આઈ જાઓ. હાલો રતીનભાઈ વર્સિસ. અમે ફૂટબોલ રમીએ. અલા હું બાસ્કેટબોલ નો પ્લેયર છું, ફૂટબોલ નો પ્લેયર છું, વોલીબોલ રમું, ક્રિકેટ થોડી રમું. આઈ જાઓ. હાલો તમે. હાલો બહુ ખરું. અમદાવાદ વર્સિસ સુરત. બરાબર. રેડી. ઘાયલ વર્સિસ કેપી. હાલો જોઈ લઈએ. હાલ ઘાયલ આપણા બે વચ્ચે. બરાબર. ये सिस्टम नहीं साला गलती से लग गया ब्रो. આપણા હામે ના હો ભાઈ. કેમ ભાઈ? તો આનંદથી રમું, તું આવ્યો ને એટલે આનંદ આપણું રોજનું નથી આ. એવું છે મારું ક્યાં રોજનું છે. બથોડા લેવાના કામમાં હોય. ઓકે ચલો લેટ્સ ગો. ચલો ફાઇનલી મેચ ચાલુ થઈ ગઈ છે. ઘાયલ મારી સામે છે, બિદલો મારી સામે છે. હું રતીનભાઈ ને એકચ્યુઅલી એક ટીમ છીએ. યસ છે અમારામાં. હા રતીનભાઈ બોલિંગ કરો. હાલો પહેલી બધા સ્ટમ્પ બમ પાડ દો. એકચ્યુઅલી ચલો લેટ્સ ગો. બરાબર.
कौन इतना से बराबर बहुत ही गंदी हार के बाद मेरा भाई कहाँ गया આવડે કઈને હવા કેવી મારે દડું પીસની બહાર નાખ્યું કેટલા બેટ બદલ્યા ભાઈ બેટ ઘા કર્યા એમનો એક તો ઉપરના પોલે 40 ફૂટ હાઈટે બોલ ભટકાય પાછો ઘાયલ ને કે ઘાયલ દડો પકડ કેચ પકડ ઘાયલું ફીંકતો ગાયલ સ્પાઈડરમેન છે એમ એમ નહીં શું કેવું છે ભાઈ બે શબ્દો તો કે તારી હાર વિશે ગ્રાઉન્ડ ની લાઇટિંગ ની ભૂલો કાઢે હવે જેના આંખમાં રતાંધળા હે તારામાં મોતિયો ઉતરા મોતિયો તો ભાઈ બહુ મજા આવી ગઈ હા ઓલી પાઇપે બોલ ફટો કે ઘાયલ પકડ ઘાયલું કંબુરો પકડ તો ભાઈ બહુ મજા આવી ગઈ રમવાની અને બે મેચ અમે જીત્યા બે મેચ હરાવી બિલ્લાને ને એમને તો હવે ઘરે જઈને સુઈ જઈશું હોટલે જઈને સોરી સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય